ડીસાના માલગઢ ગામના આર્મી ટ્રેનિંગ પૂરી કરી પરત માદરે વતનમાં આવતા ભવ્ય શોભાયાત્રા। ડીસા તાલુકાના માલગઢ ગામે આર્મી જવાનની ટ્રેનિંગ પૂર્ણ કરી પરત માદરે વતનમાં આવતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। આજ રોજ ડીસા તાલુકાના માલગઢ નિવાસી કછવા કમલેશ કુમાર સુરેશભાઈ ઇન્ડિયન આર્મીની ટ્રેનિંગ પૂર્ણ કરીને માદરે વતન પરત પધાર્યા છે। ટ્રેનિંગ પૂર્ણ કરી માદરે વતન માલગઢ મુકામે પધારતા જવાનનું ભવ્ય શોભાયાત્રા સાથે ફૂલહાર કરી સ્વાગત કરવામાં આવ્યું હતું। આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહી અને આર્મી જવાન કમલેશ કુમાર સુરેશભાઈનું ફૂલહાર પહેરાવી અને સ્વાગત કરાયું હતું। માલગઢ ગામના આર્મી જવાનનું ખુલ્લી જીપમાં બેસાડી ડીજેના તાલે ગ્રામજનોએ ભવ્ય સ્વાગત કર્યું હતું। જ્યારે માલગઢના ભૈરવ ટેકરીથી લઈને પોતાના નિવાસ સુધી શોભાયાત્રા નીકળી હતી, જેમાં ગામના લોકો ભારે માત્રામાં શોભાયાત્રામાં જોડાયા હતા અને આર્મી જવાનનું ભવ્યથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। ડીસાના માલગઢ ગામના આર્મી ટ્રેનિંગ પૂરી કરી પરત માદરે વતનમાં આવતા ભવ્ય શોભાયાત્રા। ડીસા તાલુકાના માલગઢ ગામે આર્મી જવાનની ટ્રેનિંગ પૂર્ણ કરી પરત માદરે વતનમાં આવતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। આજ રોજ ડીસા તાલુકાના માલગઢ નિવાસી કછવા કમલેશ કુમાર સુરેશભાઈ ઇન્ડિયન આર્મીની ટ્રેનિંગ પૂર્ણ કરીને માદરે વતન પરત પધાર્યા છે। ટ્રેનિંગ પૂર્ણ કરી માદરે વતન માલગઢ મુકામે પધારતા જવાનનું ભવ્ય શોભાયાત્રા સાથે ફૂલહાર કરી સ્વાગત કરવામાં આવ્યું હતું। ઓકે, માલગઢ સ્કૂલવાળી ઢાણીમાં આજે કછવા કમલેશભાઈ સુરેશકુમાર કછવા, જે એમનો સન આજે આર્મીની ટ્રેનિંગ પૂરી કરી અને માલગઢ પરત ફરેલ, એ બદલ અમે ગ્રામજનો સ્કૂલવાળી ઢાણી અને તમામ માલગઢ ગ્રામજનો એનું ફૂલહારથી અને ડીજે સાથે સ્વાગત કરેલ અને અમને ખૂબ લાગણી અનુભવી છે કે આવા અમારા માલગઢ ગામના નવયુવાનો પ્રેરણા લે અને આર્મીમાં જોઈન થાય એવી અમે એમને શુભકામના પાઠવીએ છીએ। તમારું નામ? મારું નામ પરમાર હરેશ કુમાર પ્રतापजी परमार। कॉलेज कर रहा हूँ अभी, और मैं नवंबर में गया था ट्रेनिंग करने गोवा। मेरा सेंटर है सिग्नल। मैं अभी 8 मंथ की ट्रेनिंग करके अभी वापस आया हूँ और अभी मेरी पोस्टिंग आसाम में आई है। सुखना। तमने आर्मी जवानो विचार क्या आवे? आर्मी में जवान विचार जब मैं 12 में पढ़ता था तब। કેટલા ટાઈમ તમે ટ્રેનિંગ કરી? मैंने 8 मंथ ट्रेनिंग की। તમે પ્રેક્ટિસમાં શું કર્યું? प्रैक्टिस में रनिंग थी, रस्सा था, पीपीटी होती थी और क्लास भी चलता था, एजुकेशन हो, फायरिंग भी सब हुआ है। શું નામ તમારું? मेरा नाम कमलेश भाई। આખું નામ? कछवा कमलेश भाई सुरेश भाई।